ध्यान अपना हारी श्री प्रभु से मरवाला जे काय फूलने ने फूलनी पाखड़ी आपજો એ બધું ધર્માદાની અંદર જવાનું નથી મારવાલા આપો ખાઈ જવાના નથી પણ થોડું થોડું તમે દેતા રહેજો તો તમને જોવાની મજા આવશે અમને રમવાની મજા આવશે પણ થોડું થોડું વરસતા રહેજો તો મજા આવશે આ છૂટાની વ્યવસ્થા પણ રાખેલી છે મારવાલા 100 200 500 ના છૂટા લઈ જાજો ઘોર કરજો તો અમને રમવાની મજા આવશે તમને જોવાની મજા આવશે छूटा लेता जाजो ने बाधा देता जाजो नकर होवारे आवड़ा पासा गोठसे जा अमर वाला ये मोंगा मारो दिलो जणी जने मोंगा ये मारा मोगल नो हिलता ये धबकारो तेरे मारा दिलना ये धबकारो तेरे मारा दिलनो ये धबकारा ये जनरे कोઈને મારો ઉદ્યોગ
मारी आवाज़ मारी और किस्मत की गाड़ी ठोकर मारी इकराम अपनी फरमात से मवाना पीर ने तुम्हारा वाला मवाना पीर ने याद करवा है जारे के लीला ने पिला तारा ये जा पर के है लीला ने पिला तारा ये जा पर के हमका करो मरवाला हां ए लीला ने पिला तारा ने जा पर के लीला ने पिला तारा ने जा पर के तारा के लीला ने दे बड़े पधारा मारा दाना बिना नाम दे रे बाबा गजने गजा करोगे बिना बाबा गजने ही गजा करोगे ₹100 આપી અને અમૃત પ્રેમની પીરાયો ગાવાનું છે મારા વાલા ये पियावी रे पीराया हमारा तवे नहीं रे भला ये पियावी रे पीराया हमारा
મારા વાલા બીજી એક ફરમાન છે કે પટેલોનો વટ છે કે જેમાં ગરમી ને ગુજરાતમાં પટેલો વટ છે તમારો જેમાં ગરમી ને ગુજરાતમાં પટેલો વટ છે તમારો જેમાં વટ છે તમારા એ કયા કરા તમારા વટ છે તમારા એ કયા કરા તમારો જેમાં ગરમી ને ગુજરાતમાં પટેલો વટ છે તમારા જેવો ગરમી ને ગુજરાતમાં પટેલો વટ છે તમારા એક બાજુ દુનિયા બીજી બાજુ તો એક બાજુ દુનિયા બીજી બાજુ તો તારા ભારતે મગન એવું તો कि भैया भंडारे अन्न दाणो नहीं मिले कि भैया पानी हारे पावर पानी नहीं मिले ये मारी मंगल रूटे तो या गोटा नो झड़े
પિંગલગઢ નગરી છે ને પડિયા દાદા રાજ કરે છે, પણ તમે કોણ છો? અમે શી ગોરદેવ ગોરદાદા? હા કામ ગોરદાદા જેવું લાગતું નથી કાબે. કેમ સૌ તો ખરામાં તો તમે કોણ છો? અમે તો આ રાજદુરાડાના રમકડા છીએ. તમે રમકડા તો લાગતા નથી. તે આ તમને શું લાગે ખબર? રમકડા જ કહેવાય ને. અમે આ રજવાડાનું પણ હાર્યું છે, પાણી ભરવા આવીએ છીએ દરરોજ. હે હા, પણ તમે કોણ છો? કે દાદા ભરતા નથી, એમાં દાદા જેવું કઈ લાગતું નથી. ગોરદેવ થઈ ગયા. ના ના, એવું અમને પણ આમાં કઈ લાગતું નથી દાદા. તો તમે કોણ? હા, એવું છે. મને એવું પણ લાગતું નથી. આમ તો હાલે તા આમાં આમાં બોલે તા ખમા. હે વાંકો દે બોલો અમે પૂછવાનું છે. તમે ગોર દાદા છો એમ ને? હા. પણ તમારે જાવ કેટલે? અમારે જાઉં પિંગલગઢ. ન્યા હું લેવા જાવ? એટલે અમારે કામ છે. મને શું કામ છે? પણ કામનું નામ તો હોય ને કામ. અમારે જવું છે ફરિયાદ મળવા. હું લેવા મળવા જાવ તો ક્યાં? તમારે શું કામ છે? કે દોઢા ડાપણિયા બેસા યથો મારે જવું સગવડ માટે જવું છે. સગપણ માટે? હા સગપણમાં શું લઈને જાવ છો? સગપણ કેવો હોય? આર્ય ભૂલો શ્રીફળ કેવાનું છે? માનતાનું છે કે ઉતારાનો? માનતાનું આ તમારે હાટું છે. લે, આ કેવા તમારા હાટું છે. આપણા હાટું કોઈ દી ભાવ નથી ફોટા બે. નહીં નહીં તમારે લગ્ન થઈ ગયા? તમારે લગન તો બે વખત ચાર ત્રણ વખત ત્રીજી વખત સનાના છું, પણ શ્રીફળ ભાવ નહીં દાદા. નહીં નહીં. રાતે ભળાઈ ગયા. હા, પણ આ માનતાનું હોય, ઉતારાનું હોય. આપણે તો અમારે માનતા નથી હો. તો મંદિરે વધેરવાનું હોય. ના ના રાજકોટનું પણ આને પૂછો, અમારા બે વખત લગ્ન છે, આને 3 વખત કર્યા. આના આના 7 વખત કર્યા, હમણાં પાછું તૂટેલું. તમારા મારા 3 ફેરું કર્યા દાદા. એમને મને તોય આનો 7મી ફેરું છૂટું છું, પણ શ્રીફળ ભાવ નહીં દાદા. તમે શું કરશો જો? પણ શ્રીફળ ભાવ ને લગ્નમાં તો એમ કે શ્રીફળ કેમ હોય લગ્નમાં, એમ અમે પૂછીએ છીએ. તો તમે ક્યાં લગ્ન જોયા જ નહીં? ના, લગ્ન તો કર્યા પણ શ્રીફળ ન જોયા એમ કહીશ ને દાદા. તો નાળિયેર કયો? હા, નાળિયેર શ્રીફળ એક નો કહેવાય? એવું છે. હા ઠીક. ત્યાં શ્રીફળ કેમ લઈને જાવશો? રજવાડામાં હું અહીં 20 વર્ષ પાણી પડીએ બાપુ, બધી કુવત તો જોયા નહીં, તમે ત્યાં કેમ જાવ? તમને ખબર ન હોય, ઘર બહાર નીકળ્યા ખબર હોય ને. એવું છે. હા શું દાદા એ બધું જાવ છો? રજવાડામાં થતા આવો. હા બોલ, તમારે જે ચા પાણી પીવા આવશો કા? પાવન ચા. હા, પણ અમારે કેરી ભાડે જ દાદા. હા ભાળે ભાળે કુતરા કુતરા પડતા છે ને ત્યાં. ના ના, તમ તારે નાકની દાંડી બેરે હેલો હેલો, આડી ગલી, ઊભી ગલી, સીધી ગલી, વાકી ગલી, હા. ત્રાહી ગલી, ન્યા બોડી જાળો હે દાદા. નાત પણ ઘર. હા, ન્યા અમારા દાદા ખાટલો ઢાળીને બેઠા, એને પૂછી લીધું ગંગા જમના સરસ્વતી ક્યાં છે? હા જ્યોતિષ લાગે છે. એ રજવાડામાં જતા પહેલા એક ધ્યાન રાખજો દાદા. બોલો શું છે ત્યાં? ત્યાં બાબુએ એક ડોબરમેન કૂતરો પાડ્યો છે હમણાં. કેવો બોલ્યો? ડોબરમેન. મેં તો કાળા જેવા સાંભળ્યું. ઈ કાળિયો છે, એનો કલર કાળો છે, પણ ડોબરમેન એનું નામ છે ને, ઈ પાછો પૂછડા વગર નથી દાદા. ઠીક કઈ વાંધો નહીં. હા? હા હવે તમે ત્યાં જાઓ હું મળતો હા, તો નિરાતે સાજો વળતા ડેલી આવજો તમે તારે. વાંધો નહીં. ચા નહીં પીવું તો દૂધ પાવું, દૂધ નહીં પીવું તો કોફી પાવું. ના ના તમે તો નાના કોફી ન પાવ તો મારે ઓનાના બાજુમાં દીવ વળું થાય, બિયર પાવું દાદા. તમારે તો હમણાં અને ઈ નહીં પીવું તો મોટો મોટો તમારા ઘરમાં પડી જ હોય દાદા. જય તમે તમે કહી જાઓ હો. હે આવે ગલીના અમે જો ન કરે કોણ રાજ કરે? તમે કોણ? અમે શી ગોર દીધા. ગોરદાદા. હા મને મળવું છે મહારાજ. તો મળવા. પૂછતો ફટાફટ. દાદા આવ્યા છે ને તમને મળવાની
એ પૂછે છે કયું નગર ને કોણ રાજા રાજ કરે. અરે વીરા પ્રધાન એ ગુજરને કહો કે આ પિંગલગઢ નગરી છે ને રાજા પઢિયાર રાજ કરે છે. એવું બાપુનો હુકમ. પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે. હા પ્રધાનજી હા. જઈને તો મહારાજ તો ગોરદેવ મળવા માંગે. ભૂદેવ આવ્યા છે ને તમને મળવાની રજા માંગે છે, કહેતા હોય તો અંદર લેતો આવું. અરે વીરા પ્રધાન જો રાજાના હોય ને તો રાજે પૂછીથી લેતો આવે ને જો રખડતા હોય તો ચપ્પી ચીક આપીને ડેરીએથી રવાના કરી દે. દાદા રાજગોર છો કે હા છે રાજગોર. રાજગોર છો? રાજગોર જ છે. અરે હા વીરા પ્રધાન તો રાજે પૂછીથી અંદર લેતા આવો. અરે ભુદેવના સગડામાં પઢિયારના નમન છે. અરે ભુદેવ આમ તમે ક્યાંથી આવો છો ને આમ તમે કેટલે જઈ રહ્યા છો ને અમારા રાજમાં શા માટે આવ્યા છો? અરે મહારાજ તો કહું ને તમે સાંભળો. હા બેન આનો શું લાગ્યું અમારું દીકરું. અરે મહારાજ રાજ તો પિંગલગઢ છે ત્યાં પઢિયાર રાજ કરે છે તેમના સુખ. રાજ તો કોંગ્રેસ છે ત્યાં અજ્ઞાન રાજ કરે છે તેમના સુખ ઉતરી શ્રી સગુણા બેનના લીલુડા સિંહ પડી મહારાજ આપ પિંગલગઢ સુધી આવ્યો છો. અરે ભુદેવ તમે કોઈ ભાન તો નથી ભૂલાની મારા રાજા અજમલને આ વીર સિંહ વરસતા આ તલવારને તારે વેર ચાલે છે. અરે વીરા પ્રધાન જો ભુદેવ આમ ન માને ને તને ધક્કા મારીને બહાર કાઢી દઉં. હાલો દાદા આવું ત્યાં અત્યારે આવી જાય બધું. તો ભાઈ મેં કઈ જીત્યું નથી અને તમારે વેરાનું શું ગયો એ તો મારા બાપુને પૂછો. પૂછતો તમારા બાપાને પૂછતો તમારા મહારાજને પૂછતો હતો. બાપુ દાદા કે વેર હેનું તો બોલો. વેર એમાં હું તો કહી દઉં હા ગોકરણગઢનો તમે આગળ શું કીધું? ઉપાડો પેલા વાત સાંભળો. બોલો. ગોકરણગઢનો કૂતરો અહીંયા આવ્યો અમારા પિંગલગઢમાં તે બાપુએ માર નાખ્યો. એ કઈ વાંધો નહીં ફરી વાર કહેતા હો ગોજો કકડાટ કરે તમે મળવા માંગે. દાદા કકડો રહી દો તમને હજી મળવા માંગે. અરે હા વીરા પ્રધાન પાછા લેતા આવો. હાલો દાદા બે આવો. અરે મહારાજ સગુણા બેના લીલા શ્રીફળ આપણા પુત્ર પ્રતાપને નહીં સ્વીકારતો મહારાજ. હું તમારા રાજ દ્વારકામાં હત્યા કરજો. આ પ્રેમનો હત્યાનો પાપ મહારાજ તમને અને આખી તમારા પ્રજા અરે નહીં નહીં ભુદેવ આવા આકરા નિમિત્ત ના બોલો. અરે વીરા પ્રધાન આજ રાજમાંથી કોર પ્રતાપને બોલાવું. જો આ ભુદેવ આત્મહત્યા આપણા પિંગલગઢમાં કરશે તો આજ આપણી નગરીને નહીં પણ આખી પિંગલગઢને લાગશે માટે પ્રતાપને બોલાવો. એ આજ પરદાન બોલાવે પરદાન આવજો રે.
અત્યારે હું રાજમાં બોલું કર તમારા પિતાશ્રીને કામ કરાવશે. પિતાશ્રીના સમયમાં હું કાંઈ ભણવાનું કરશે. અરે પ્રધાનજી આ તમારા રાજકુમાર બરાબર જોઈ લો આપ સીધા ઉભા રહો. દાદા બોલો આ જ રાજકુમાર. હા પ્રધાનજી અમારે રાત રાજકુમાર લાગે છે બહુ સુંદર લાગે છે અમને આ મુદ્દે ધ્યાનમાં આવી ગયો છે ગામમાં આવી જાઓ. હા તમે શ્રીફળ સોંપી દી સોંપી દો. હા હા પ્રધાનજી તમારા રાજકુમાર લીલા શ્રીફળ સોંપી દીધા છે હવે મારે દક્ષિણાથી આપવાની હોય આપી દો કારણ કે અમારા મહારાજ વાંચો છે પૂછતા ફટાફટ મહારાજ દાદાએ શ્રીફળ સોંપી દીધા છે. દાદા જવાની રજામાં કેમ? અરે વિના પ્રધાન જો શરીર પર જીરા લીધા હોય તો ભોજન કહો લગ્નના મુહૂર્ત જોતા જાય ને સાતો રાત ગણપતિ પણ બિહાર જાય અને સાતો રાત ગણપતિ પણ લખતા જાય. દાદા બોલો પ્રધાનજી ત્રણ કામ કરવાના છે. નાના નાના કેમ તમારા રાજમાં ગોળ નથી પણ અમારા રાજમાં ગોળ હોય ને એ એકારે કામ કરવા જાય. હું કરવા જાય હા સમો લગાન. એટલે મારે લખવા પડશે હા, લગ્ન લખવાના છે. ગણેશ સ્થાપના કરવાની છે. કંકોત્રી લખવાની. અને દક્ષિણા મારે કેમ થાય ખબર છે દાદા તમે તો હવે શીખ ના બોલો. કેમ ગમે ના વાતે વાતે દક્ષિણા હું છોકરો બનો તમને આપી. અમે હું શીખનો છું તમે જાતા છો આપો પૈસા હાલો આજો દાદા. એમાંથી નો હાલે ધર્માજન નો હાલે તમારે ઘરના આપો ઘરના એ હાલો ને આપણે હાલો લખી નાખી
ગણપતિ સ્થાપના થઈ ગઈ, લગ્નની કંકોત્રી લખાઈ ગઈ અને લગ્ન પણ લખાઈ ગયા અને લગ્ન બહુ સારા છે. કારણ કે પૂનમ કહેતા પડદા પર સોમવાર કહેતા સગુણાબેન મને એક રાશિ મળી એ પડદાથી લગ્ન બહુ સારા છે. મહારાજ લગ્નની બહુ આવી ગયા, કંકોત્રી લખાઈ ગઈ, ગણેશ સ્થાપના થઈ ગઈ ને હવે દાદા લાવવાની રજા માંગ્યા. અરે હા વીરા પ્રધાન. અરે ભૂદેવ જાતિ વાળાએ હું એક અરજ કરું છું કે રાજા મને કહી દેજો કે આ પિંગલગઢ બહુ મોટું છે, જાન ગાડી આવશે માટે ઉતારવાની સગવડ રાખે. કાંઈ વાંધો નહીં મહારાજ, ને દાદા મારો ઉતારો અલગ. તમારો ઉત્તર નગરી નોખો છે. ભાઈ આમ કાંઈ વાંધો નહીં. એ એવા હરખે ઉમંગે ગોરજી સાલિયા રે